સમાચારમાં આગળ વાત કરીશું વડોદરાથી। વડોદરામાં પેટ્રોલ ડીઝલની અછત અંગે ફેલાતી અફવાઓ વચ્ચે વડોદરા પુરવઠા અધિકારી ગીતાબેન દેસાઈએ સ્પષ્ટતા આપી છે કે નાગરિકોએ ગભરાવાની કોઈ જરૂર નથી। તેમણે જણાવ્યું હતું કે પેટ્રોલ, ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ત્રણેય સરકારી પેટ્રોલિયમ કંપનીઓના ડેપો ઇંધણથી ભરેલા છે। લોકો પેનિક થઈ લાઇનમાં ઊભા રહ્યા છે તે ટાળવા અપીલ કરવામાં આવી રહી છે। ગોત્રી વિસ્તારમાં પેટ્રોલ પંપ પરથી લૂઝ ડીઝલ વેચાતા વિડીયો વાયરલ થયા બાદ તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી રહી છે। અધિકારીએ ચેતવણી પણ આપવામાં આવી છે કે કોઈ પણ પંપ પર લૂઝ પેટ્રોલ અથવા ડીઝલ વેચાણ કરતા ઝડપાશે તો પંપ બંધ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે। જે અછત અફવા પર પુરવઠા અધિકારી સ્પષ્ટતા કરવામાં આવી હતી, જે ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું નિવેદન કરવામાં આવ્યું હતું। પેટ્રોલમાં અને ડીઝલમાં જે રીતે પેનિક ઊભું થયું છે કે ભાઈ પેટ્રોલ અને ડીઝલમાં તંગી આવી છે કે અછતની સ્થિતિ સર્જાઈ છે, હું વડોદરાવાસીઓને ફરીથી અપીલ કરું છું કે આપણે ત્યાં પેટ્રોલ અને ડીઝલમાં સ્ટોકમાં કોઈ અછત નથી, બધાને સફિશિયન્ટ સ્ટોક મળી રહેવાનો છે। કોઈ પણ પબ્લિકને પેનિક થવાની જરૂર નથી। હું આજે સવારના પણ સ્ટોકની વાત કરું, આપણા વડોદરા જિલ્લામાં સિટી અને રૂરલના થઈને 253 જેટલા આપણા જે પેટ્રોલ પંપ છે, જે બધા શરૂ પેટ્રોલ પંપો છે, એમાં કાલે આજે સવારના સ્ટોકની વાત કરું 1699 KL જેટલો પેટ્રોલમાં સ્ટોક હતો। એની સામે ગઈકાલે સેલ જે હતું પેનિકના કારણે કાલે સેલ વધારે થયું છે, 1084 KL જેટલું કાલે સેલ થયેલ હતું। એવી જ રીતે